ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ચેતના શાહ, પૂર્વ ગ્રંથપાલ અને હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ દ્વારા ચાલતા માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમના પેપર ML2 101 પાર્ટ 1 બ્લોક 2 એનો યુનિટ 6 મુદ્રિત અને અમુદ્રિત સ્ત્રોતો વિશે ચર્ચા કરીશું. આગળના લેક્ચરમાં આપણે મુદ્રિત માધ્યમો વિશે ચર્ચા કરી. આજે આપણે આ લેક્ચરમાં અમુદ્રિત માધ્યમો, નોન પ્રિન્ટ મીડિયા એના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે જોઈએ અમુદ્રિત માધ્યમ. અમુદ્રિત માધ્યમ વિશે સમજીએ તો અમુદ્રિત માધ્યમ કોને કહેવાય? અમુદ્રિત માધ્યમને આપણે પરંપરાગત, વીજાણુ અને સાયબર માધ્યમ તરીકે વિભાજિત કરી શકીએ છીએ. પરંપરાગત માધ્યમ, પરંપરાગત માધ્યમનો એનાથી જો આગળ વધીએ તો મૌખિક, શ્રાવ્ય, દ્રશ્ય અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં વિભાજન કરી શકાય છે. મૌખિક એટલે ઓરલ માધ્યમ. એક સમયે માનવજાત માટે પ્રત્યાયન માટે ફક્ત મૌખિક માધ્યમનો જ ઉપયોગ થતો હતો. આજે પણ આપણે માહિતીનું મહત્તમ જથ્થામાં પ્રત્યાયન મૌખિક માધ્યમ દ્વારા જ કરીએ છીએ. આપણે આ માધ્યમનો વ્યવહારમાં ઘર, કાર્યાલય, શાળાઓ, મહાશાળાઓ, વિશ્વવિદ્યાલયો, બજાર, સ્થળો દરેક જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં અંતરના પ્રત્યાયન માટે કોઈ પણ ભૌતિક માધ્યમની જરૂર પડતી નથી. આપણે ફક્ત બોલીએ છીએ અને બીજો વ્યક્તિ સાંભળે છે. ભૌતિક માધ્યમ જેવા કે ટેલિફોન, માઇક્રોફોન, રેડિયો અને ટેલિવિઝન, આનો ઉપયોગ કરીને મૌખિક પ્રત્યાયન લાંબા અંતર સુધી સ્થળાંતર કરી શકીએ છીએ. મૌખિક માધ્યમમાં આપણે જુદી જુદી રીતે માહિતીનું પ્રત્યાયન કરીએ છીએ. એકબીજા સાથે પરસ્પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરે છે ત્યારે આ બને છે. પિતા પુત્ર, એક શિક્ષક અને એક વિદ્યાર્થી, મિત્ર વચ્ચેનો વાર્તાલાપ એ એકબીજા સાથેના પ્રત્યાયનના ઉદાહરણ છે. વર્ગખંડમાં શિક્ષક બોલે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે. ચૂંટણી પહેલાં રાજકીય નેતાઓ દ્વારા સભાઓને સંબોધન કરે છે. અહીં રાજકીય નેતા બોલે છે અને હજારો શ્રોતાઓ સાંભળે છે. એકની સામે એક. જ્યારે અગત્યની વ્યક્તિઓ સામાન્ય લોકોને તેમનો અસંતોષ, ફરિયાદો અને તેવું બીજું કંઈ પણ સાંભળવા મળે છે ત્યારે આ પ્રકારનું પ્રત્યાયન જોવા મળે છે. સંવાદદાતાઓ નેતાને પ્રશ્નો રજૂ કરે છે અને તેના જવાબ આપે છે. ઇન્ટરવ્યૂમાં રૂબરૂ મુલાકાતમાં ઉમેદવારને
રૂબરૂ મુલાકાત લેનાર સમિતિના સભ્યો વિવિધ પ્રશ્નો પૂછે છે, જેના તે જવાબ આપે છે. આમ એકની સામે એક. હવે જોઈએ તો અનેકની સામે અનેક. આ સમૂહ ચર્ચામાં અહીં એક પછી એક એમ દરેક બોલે છે અને બીજાઓ સાંભળે છે અને પ્રતિક્રિયા આપે છે. શ્રાવ્ય માધ્યમ, ઓડિયો. આપણે જે બોલીએ અથવા સાંભળીએ અથવા બોલીએ અને સાંભળીએ તેનો ઉપયોગ કરતા હોય તેવો માધ્યમ છે. મોટા પરિસંવાદમાં આપણે બોલવા માટે માઇક્રોફોનનો ઉપયોગ કરીએ છીએ, જેથી બીજાઓ અવાજ સ્પષ્ટ સાંભળી શકે છે. આ યુક્તિ ફક્ત બોલવા માટે ઉપયોગમાં લેવાય છે. આપણે રેકોર્ડ પ્લેયર, ગ્રામોફોન રેકોર્ડ, રેડિયો વગેરે, સંગીત, સમાચાર, વ્યાખ્યાન અને તેવું બીજું સાંભળવા માટે ઉપયોગ કરીએ છીએ. આ યુક્તિઓ ફક્ત સાંભળવા માટે જ છે. ટેલિફોન ચાલતા ચાલતા વાત કરવાનું સાધન છે. હવે મોબાઈલ ફોન પણ એવી યુક્તિઓનું સાધન છે જેના દ્વારા આપણે બોલી અને સાંભળી બંને કરી શકીએ છીએ. રેડિયો તેની શોધ થઈ ત્યારથી જ એક અને બધા માટે માહિતીનો સ્ત્રોત છે. શિક્ષણ સાંપ્રત બનાવવાની અવગતતા અને મનોરંજન માટે ઘણી મોટી સહાય પૂરી પાડે છે. દ્રશ્ય માધ્યમ. દ્રશ્ય અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો વિશે જોઈએ તો દ્રશ્યમાં છાયાચિત્રો, ફોટોગ્રાફ, ચિત્રકળા, રેખાંકન, બ્લુપ્રિન્ટ, કાગળ ઉપર વાદળી નકશા, સરકાવી શકાય તેવી તકતીઓ એટલે સ્લાઇડ્સ, પારદર્શિતાઓ, ટ્રાન્સક્રિપ્ટ્સનો સમાવેશ કરે છે. તમે બધા ફોટોગ્રાફ, ચિત્રકળા, રેખાંકન વિશે જાણો છો, તેથી આપણે ફક્ત બ્લુપ્રિન્ટ, સ્લાઇડ્સ અને પારદર્શિતાઓની ચર્ચા કરીશું. તો મિત્રો, બ્લુપ્રિન્ટ વિશે જોઈએ તો બ્લુપ્રિન્ટ એ મકાન અથવા યંત્ર માટેના પહેલાંના સમયમાં વાદળી કાગળ ઉપર સફેદ રેખાઓવાળા નકશાની ફોટોગ્રાફની નકલ છે. ઔદ્યોગિક સાહસ સલાહકાર પેઢીઓ વગેરેના ગ્રંથાલયો બ્લુપ્રિન્ટનો વિશાળ જથ્થો ધરાવે છે. યંત્રના છૂટા ભાગ જોડવા અથવા મરામત કરવા, યંત્ર સામગ્રીને ટટ્ટાર રાખવા અથવા મકાનોના વિસ્તરણ અને તેવા બીજા કામોમાં ઇજનેરો, તકનીકી નિષ્ણાતો અને તેવા બીજાઓ દ્વારા બ્લુપ્રિન્ટની વારંવાર જરૂર પડે છે. માહિતીના મૂલ્યની દ્રષ્ટિએ ઔદ્યોગિક સંસ્થાઓને જેનું મૂલ્ય વધ્યું છે, સ્લાઇડ્સ એ ફિલ્મ છાયાચિત્રનો ચોકઠામાં નાનો ટુકડો છે, જેમાંથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે પડદા અથવા સપાટી ઉપર મોટી છાપ વિકસાવે છે. સ્લાઇડનો ઉપયોગ કરવા માટે પ્રોજેક્ટર જરૂરી છે. પરિસંવાદમાં સ્લાઇડનો ઉપયોગ થાય છે. પેપર રજૂ કરવાનું હોય ત્યારે સ્લાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા વૈજ્ઞાનિકો, વિદ્વાનો, શિક્ષકો, પ્રદર્શન કરનાર વગેરે પોતાનો અંગત સ્લાઇડ સંગ્રહ રાખે છે. કેટલાક ગ્રંથાલયો પણ સ્લાઇડ સંગ્રહ ધરાવે છે. પારદર્શિતા એ
પ્લાસ્ટિકની પારદર્શક શીટ છે, જેના ઉપર હાથે લખેલી પ્રતિનિર્માણ કરેલ નકલ અથવા મુદ્રિત કરેલ સામગ્રીનું મોટું ચિત્ર વિકસાવવામાં આવે છે. પારદર્શિતાના ઉપયોગ માટે સ્લાઇડ પ્રોજેક્ટર જરૂરી હોય છે. તેનો ઉપયોગ વત્તે ઓછે અંશે સ્લાઇડ જેવો જ છે. તેમ છતાં સ્લાઇડ કરતાં વાપરવામાં વધુ સુલભ છે, સરળ છે. જ્યારે દૂરસ્થ વિસ્તારોમાં જ્યાં સ્લાઇડ તૈયાર કરવી મુશ્કેલ હોય ત્યાં પારદર્શિતાઓ સરળતાથી તૈયાર કરી શકાય છે. દ્રશ્ય શ્રાવ્ય. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્રશ્ય માધ્યમમાં અને શ્રાવ્ય માધ્યમ બંનેને જોડે છે. આ માધ્યમની મદદથી લોકો ફક્ત જોઈ જ શકતા નથી, પણ સાંભળી પણ શકે છે. છાયા, ફિલ્મચિત્રો, વિડીયો રેકોર્ડિંગ, ટેલિવિઝન વગેરે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમના થોડાક ઉદાહરણ છે. જોવાની અને સાંભળવાની આપણી સ્મૃતિ ઉપર ઘણી ઊંડી અસર પડે છે, જેના દ્વારા આપણે દ્રશ્ય ઝડપી યાદ રાખી શકીએ છીએ અને આપણી સ્મૃતિમાં લાંબા સમય સુધી તેને જકડી રાખીએ છીએ. આ છાયાચિત્રો શિક્ષણ અને મનોરંજન બંને પૂરા પાડે છે. પરિણામે ગ્રંથાલયોમાં તે માહિતીના અગત્યના સ્ત્રોતો બનેલા છે. સાંપ્રત સમયમાં આ છાયાચિત્રો વિડીયો કેસેટ સ્વરૂપે ઉપલબ્ધ છે, જેને વિડીયો કેસેટ પ્લેયર, વીસીવી, વિડીયો કેસેટ રેકોર્ડર, VCR ઉપર ચાલુ કરી શકાય છે. ઘણા ગ્રંથાલયોમાં દસ્તાવેજી ચિત્રોનો વિભાગ હોય છે. ફિલ્મ ગ્રંથાલયો પણ હોય છે કેટલાક. આમ ટેલિવિઝન એ ફક્ત હવે મનોરંજનનું સ્ત્રોત નથી રહ્યો, પરંતુ સાંપ્રત માહિતીનો મોટો સ્ત્રોત છે. 6.3.2 વીજાણુ માધ્યમ, ઇલેક્ટ્રોનિક મીડિયા. આ વિભાગમાં આપણે મલ્ટીમીડિયા, હાઇપર મીડિયા અને સાયબર મીડિયાની ચર્ચા કરીશું. તો મલ્ટીમીડિયા વિશે જોઈએ તો વીજાણુ પર્યાવરણ ક્ષેત્રમાં એક જ એકમમાં સંકલિત કરેલ કેટલાક માધ્યમનો આવરી લે છે. તેમાં સંગ્રહિત માહિતીની પ્રાપ્તિ કોમ્પ્યુટર પદ્ધતિથી થાય છે. જો કે મલ્ટીમીડિયા શબ્દ એકવચન મીડિયા તરીકે સ્વીકારેલ છે. તે ચલચિત્રો, અવાજ, સંગીત, પાઠ અને શોધ માટેની સુવિધા આપે છે. મલ્ટીમીડિયાની વિભાવના સમજીએ તો શાળા અને કોલેજના પાઠ્યપુસ્તકો. આ પાઠ્યપુસ્તકો મુદ્રિત હોય છે અને કેટલીક વાર સફેદ અને કાળા અથવા રંગીન ચિત્રોનો સમાવેશ કરે છે. આ રીતે પાઠ્યપુસ્તકોમાં આપણને એક જ સમયે બે માધ્યમ, મુદ્રિત અને આલેખીય માધ્યમનું સુખદ જોડાણ જોવા મળે છે. ધારો કે એક વિશ્વકોશમાં એક પક્ષી, કોયલ વિશે આપણે વાંચીએ છીએ કે વાંચતા હોઈએ છીએ. પાઠમાં પક્ષીનો દેખાવ, કદ, ટેવ, વર્તણૂક, માળો, ઈંડા અને તેવું બીજું વર્ણન મેળવી શકીએ છીએ. વિશ્વકોશ તેની સાથે પક્ષીનું રંગીન ચિત્રનો પણ સમાવેશ કરે છે. લેખમાંથી તમે પક્ષી વિશે સારું વર્ણન મેળવી શકો છો. તેમ છતાં જો તમને
પક્ષીના અવાજ અથવા ઉડવાની રીત અંગે રસ હોય તો વિશ્વકોશ તમને અવાજ અને ઉડવાની રીતનું વર્ણન આપી શકે છે, તેમાંથી મળી રહે છે. પરંતુ તે અવાજ અથવા ઉડવાની રીતનું પુનઃ ઉત્પાદન કરી શકશે નહીં, પુનઃ તેને આપણે જોઈ શકશું નહીં. અહીં મલ્ટીમીડિયા ઉપયોગી થાય છે. મલ્ટીમીડિયા વિશ્વકોશ પક્ષીનો અવાજ અને ઉડવાની રીતનું વાસ્તવિક પુનઃ ઉત્પાદન કરી શકે છે. એકવાર તમે પક્ષીનો અવાજ યાદ રાખશો, સમજશો, તો જ્યારે અવાજ સાંભળો ત્યારે તમે પક્ષી ઓળખી શકશો. ટૂંકમાં આપણે કહી શકીએ કે મુદ્રિત વિશ્વકોશમાં આપણને પાઠ, વર્ણન અને આલેખન ચિત્ર જોવા મળે છે, જ્યારે મલ્ટીમીડિયા વિશ્વકોશમાં આપણને પાઠ, વર્ણન, ચિત્ર, આલેખન, શ્રાવ્ય, પક્ષીનો અવાજ અને એનિમેશન, પક્ષીની ઉડવાની રીતનું જોડાણ જોઈ શકીએ છીએ અને કેટલીક વાર પરસ્પર વાત પણ કરી શકીએ છીએ. ઘણીવાર મલ્ટીમીડિયા વિશ્વકોશ હાઇપરટેક્સ્ટમાં પણ હોય છે, જે વાચકને એક પાઠમાંથી બીજામાં લઈ જવામાં સરળતાથી લઈ જઈ શકે છે. ધારો કે તમે મલ્ટીમીડિયા વિશ્વકોશમાં પક્ષી વિશેનો લેખ વાંચતા હોવ ત્યારે બીજા રંગમાં એટલે હાઇપરટેક્સ્ટનો સંકેત સ્થળાંતર કરતાં પક્ષીના સંપર્કમાં આવો છો. તમે સ્થળાંતર કરતા પક્ષી શબ્દ ઉપર ક્લિક કરશો તો તરત જ તમારા કમ્પ્યુટરના પડદા ઉપર સ્થળાંતર કરતા પક્ષી વિશેનો લેખ જોવા મળશે. આ લેખમાં તમને હાઇપરટેક્સ્ટમાં જોઈ શકશો. હવે તમે આ લેખ મેળવવા તેના ઉપર ક્લિક કરી શકો છો. આ હવે મલ્ટીમીડિયા વિશ્વકોશમાં થઈ શકે છે. આ વસ્તુ મલ્ટીમીડિયા વિશ્વકોશમાં થઈ શકે છે. આપણે એક બીજી વિભાવનાથી બીજી વિભાવના ઉપર વ્યવહારિક રીતે એક વિભાવના ઉપરથી બીજી વિભાવના ઉપર જવા માટે સમય બગાડ્યા સિવાય, મુશ્કેલી સિવાય જઈ શકીએ છીએ. મલ્ટીમીડિયા ઉત્પાદનો એટલે ઉપજો. આ ઉત્પાદનો CD રોમમાં ઉપલબ્ધ હોય છે. આ ઉત્પાદનોનો ઉપયોગ કરવા સારી ગોઠવણીવાળી કમ્પ્યુટર પદ્ધતિ જરૂરી છે. કમ્પ્યુટરમાં CD ડ્રાઈવ, સ્પીકર, પર્યાપ્ત સ્મૃતિ સંગ્રહ હોવો જોઈએ. ઉપયોગ મલ્ટીમીડિયાનો ઉપયોગ જોઈએ તો મલ્ટીમીડિયાનો ઉપયોગ ઝડપી, ઊંચા દરે થાય છે. તેનો શિક્ષણ અને તાલીમમાં ઉપયોગ વધુ થવાનો અવકાશ છે. વર્ગખંડમાં, વ્યાખ્યાનમાં જ્યારે કોઈ પણ બાબતનું પ્રદર્શન મલ્ટીમીડિયા સાથે કરવામાં આવે, દાખલા તરીકે હૃદય ખોલીને શસ્ત્રક્રિયા કરવી, ત્યારે તે વિદ્યાર્થીઓના મનમાં ઊંડી અસર ઉપજાવે છે, કારણ કે તેઓ વાસ્તવિક થતી હોય તેવી રીતે શસ્ત્રક્રિયા જોઈ રહ્યા છે અને દરેક ક્ષણે શું થઈ રહ્યું છે તે સાંભળી રહ્યા છે. તે એકી સાથે બે ઇન્દ્રિયો, આંખ અને કાનને અસર કરે છે. બંનેની સંયુક્ત અસર સ્મૃતિ ઉપર એક કરતાં વધુ સારી પડે છે. અપંગ વિદ્યાર્થીઓ પણ મલ્ટીમીડિયાનો લાભ મેળવી શકે છે. અંધ વિદ્યાર્થી પાઠનું વર્ણન માત્ર સાંભળતો નથી, પણ સાથે જ બની રહ્યું છે તેની સાથે સંકળાયેલ બીજાઓનો અવાજ પણ સાંભળી શકે છે. ઉદાહરણ જોઈએ તો અંધ વિદ્યાર્થી વર્ષા ઋતુનું વર્ણન સાંભળતો હોય
ત્યારે વરસાદનો સુંદર અવાજ, વીજળીના ભયંકર ગડગડાટ અને વાવાઝોડાના અભિભૂત કરતા અવાજ પણ સાંભળે છે. બહેરા અને મૂંગા વિદ્યાર્થીઓ માટે મલ્ટીમીડિયાએ ઉપકારક સાબિત થયેલા છે. તેઓ વસ્તુઓ રંગીન સ્વરૂપમાં તેમજ ચલિત સ્વરૂપે જોઈ શકે છે અને તે દ્વારા વસ્તુને સારી રીતે સમજી શકે છે. સાંપ્રત સમયમાં સેમિનાર, કાર્યશાળાઓ, પરિસંવાદો વગેરેમાં મલ્ટીમીડિયા દ્વારા રજૂઆત સામાન્ય આકર્ષક બને છે. વક્તાને રજૂઆત કરવામાં અને શ્રોતાજનોને સમજવામાં મદદ કરે છે. ધંધા અને વ્યાપારમાં પણ મલ્ટીમીડિયા વિશાળ પાયે દાખલ થઈ રહ્યું છે. ઘણી કંપનીઓ તેમના ઉત્પાદનોનું મલ્ટીમીડિયા દ્વારા ગ્રાહકોને પ્રદર્શન કરી આકર્ષવાના પ્રયત્ન કરે છે. ત્યારબાદ ઘણીવાર મલ્ટીમીડિયાની મદદ દ્વારા તેમના દ્વારા જોનાર દ્વારા કરવામાં આવતા પ્રશ્નોનો જવાબ આપવામાં આવતા હોય છે. મલ્ટીમીડિયાના વિકાસે પ્રદર્શન માટે યંત્ર સામગ્રી, ઉપજ, ઉત્પાદનો વગેરે લઈ જવાની જરૂરિયાતમાંથી મોટા પાયાનો છુટકારો આપેલ છે. મલ્ટીમીડિયા પ્રદર્શન જોઈને ગ્રાહકો મલ્ટીમીડિયાનું પ્રદર્શનો જોઈ ગ્રાહકો જોઈને હંગામી રીતે વસ્તુઓની પસંદગી કરે છે અને અંતિમ આદેશ આપતા કે ખરીદતા પહેલાં તેમની જાતે જુએ છે. પ્રકાશન અને પુસ્તક વ્યવસાયમાં પણ મલ્ટીમીડિયા વિશાળ પાયે દાખલ થયેલ છે. વિશ્વકોશો, શબ્દકોશો, નકશાપોથીઓ, વિવિધ લેખકોના સંગ્રહો હવે મલ્ટીમીડિયામાં ઉપલબ્ધ હોય છે. એ ઉપલબ્ધ થયા છે. કેટલાક પ્રકાશકો મુદ્રિત પુસ્તકોની સાથે CD-ROM પણ પૂરા પાડે છે, જે પુસ્તકનું વીજાણુ સંસ્કરણ સ્વરૂપે આશ્રય આપે છે. ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોએ પણ તેમના ઉપભોક્તાઓ માટે મલ્ટીમીડિયા ઉત્પાદન પ્રાપ્ત કરવાની શરૂઆત કરી છે. મલ્ટીમીડિયા એ પ્રણાલિકાગત મુદ્રિત માધ્યમને મોટા પ્રતિસ્પર્ધી બની રહેલા છે. મનોરંજન બજારમાં મોટી રીતે મલ્ટીમીડિયા દાખલ થઈ રહ્યું છે. હવે તમે દસ્તાવેજી ચિત્રો, સિનેમા, ચલચિત્રો, સર્કસના શો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેવા બીજા અનેક પ્રોગ્રામ CDમાં મેળવી શકો છો. હાઇપરટેક્સ, છાપ, પાઠ અને કમ્પ્યુટરની અન્ય ફાઇલોનો સંગ્રહની એવી પદ્ધતિ કે જે સંબંધિત પાઠ, છાપ, અવાજ અને અન્ય ડેટાને સીધું જોડાણ કરી આપે છે. જો કોઈ પણ વ્યક્તિ અર્થ જાણતો ન હોય, દાખલા તરીકે પ્લેનેટ્સનો અર્થ જાણતા ન હોઈએ, તો વિશ્વકોશમાં સમાવેશ થયેલા આ વિષયના એકમો પર પૃષ્ઠો બદલીને તેના ઉપર જઈ શકે છે અને કંઈક વિચારો પ્રાપ્ત કરવા વાંચી શકે છે. જો તમે આ વિશ્વકોશમાં જુઓ તો તમારે માત્ર શબ્દ પ્લેનેટ્સ ઉપર ક્લિક કરી તુરત જ વિષય એકમ ઉપર આર્ટિકલ દેખાશે. એ જ પાઠ હાઇપરમીડિયામાં વર્લ્ડ વાઇડ વેબ જોવામાં શબ્દ પ્લેનેટ્સ ઉપર લેખ ધરાવતી તમામ વેબસાઇટની યાદી કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર દેખાશે. હવે તમારે એક પછી એક વેબસાઇટ્સની
તપાસ કરવી પડશે કે કઈ વેબસાઇટ તમને સંતોષકારક જવાબ પૂરો પાડે છે. પસંદ કરેલ વેબસાઇટ ઉપરથી ક્લિક કરવાથી તમે તમારા પડદા ઉપર વિષયના એકમ ઉપર લેખ દેખાશે. આ ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે વ્યાપક સંબંધ ધરાવતા અને સાંકડો મર્યાદિત સંબંધ ધરાવતા વિષય એકમો પાઠમાં દેખાશે. વાચક આ શબ્દો પૈકી કોઈ પણ શબ્દનો અર્થ અને અન્ય વિગતો મેળવી તે માટે તમારે શબ્દો કેપિટલ અક્ષરોમાં અથવા જુદા રંગ દ્વારા અથવા અન્ય મુદ્રિત અલગ દર્શાવવા પડશે. CD રોમમાં જે તેમાં વિષય એકમ રંગથી દર્શાવેલ છે. આલેખન છાપ માટે આઇકોન તરીકે કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તેના ઉપર ક્લિક કરવાથી તમે ચિત્ર મેળવશો અને કાળક્રમ માટે આઇકોન તરીકે ઘડિયાળનો ઉપયોગ કર્યો છે. તેના ઉપર ક્લિક કરવાથી પસંદગી સંબંધિત સમયરેખા તરફ તમને લઈ જશે. તમે હાઇપરટેક્સ્ટ પાઠમાં વિભિન્નતા સાથે દર્શાવેલ શબ્દોનું જોડાણ તેને સંબંધિત વિષય એકમો જે સાયબર સ્પેસ અર્થાત વર્લ્ડ વાઇડ વેબ અથવા ઇન્ટરનેટમાં આવેલા છે તેની સાથે જોડાઈ શકશો. આ બધા જ લેખોમાં નથી હોતું મલ્ટીમીડિયાની જેમ હાઇપરટેક્સ્ટમાં આપણે એનિમેશન સહિત અવાજ ચિત્રનું દ્રશ્ય મેળવી શકીએ છીએ. ધારો કે આપણે ભારત વિશે હાઇપરટેક્સ્ટમાં એક લેખ વાંચી રહ્યા છીએ. અહીં એક વિભાગમાં રાષ્ટ્રગીત જનગણમનનો સમાવેશ થયેલો છે. એક ખૂણામાં અવાજ દર્શાવવા માટેનો સંગીતનો સંકેત આપેલ છે. હવે જો તમે તે સંકેત ઉપર ક્લિક કરશો તો તરત જ કોમ્પ્યુટર પદ્ધતિ સંગીત સાથે ગીત સંભળાવશે. તે જ રીતે રાષ્ટ્રધ્વજના સંકેત ઉપર ક્લિક કરશો તો કોમ્પ્યુટરના પડદા ઉપર ધ્વજ દેખાશે. હાઇપરમીડિયા આપણે મુદ્રિત માધ્યમ અને મલ્ટીમીડિયા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. મુદ્રિત માધ્યમમાં આપણે સામાન્ય રીતે કાગળ ઉપર મુદ્રિત સ્વરૂપે પાઠ અને આલેખન ચિત્રો જોઈ શકીએ છીએ. મલ્ટીમીડિયામાં આપણે પાઠ, ચિત્રો, આલેખન, અવાજ, એનિમેશન અને કેટલીક વાર પરસ્પર કરવાની ક્રિયા જોઈ શકીએ છીએ. મલ્ટીમીડિયા ઉત્પાદનો વીજાણુ સ્વરૂપમાં હોય છે અને તે સામાન્ય રીતે CD રોમમાં ઉપલબ્ધ હોય છે. જો માહિતી, ચિત્રો, આલેખન, અવાજ, એનિમેશન અને પરસ્પર કરવાની ક્રિયા સાથે હાઇપરમીડિયામાં પ્રદર્શિત કરવામાં આવી હોય ત્યારે આપણે તેને હાઇપરમીડિયા કહીએ છીએ. આ રીતે હાઇપરમીડિયાને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હાઇપર ટેક્સ્ટ પદ્ધતિ જે ચિત્રો, આલેખન, શ્રાવ્ય વિડીયો તત્વો અને પાઠને જોડવામાં સહાય કરે છે. સાયબર મીડિયા 6.3.3 સાયબર મીડિયા ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ બંને સાયબર સ્પેસમાં કાર્ય કરે છે. તેથી આ બંને માધ્યમને અહીં સાયબર મીડિયા તરીકે સ્વીકાર્યા છે. અહીં નોંધવું જરૂરી છે કે સાયબર સ્પેસ
અને સાયબર મીડિયા. સાયબર સ્પેસ અને સાયબર મીડિયા બંને જુદી વિભાવનાઓ છે. સાયબર મીડિયાને સાયબર સ્પેસ જેવી સ્પેસ અવકાશ આવરી લે છે. વધુમાં જ્યારે વ્યક્તિ સાયબર મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે વાસ્તવિક કોમ્પ્યુટર જોવા ભૌતિક પદાર્થો જુએ છે. આ માધ્યમ વૈશ્વિક કક્ષાએ એકબીજા સાથે જોડાયેલો આધાર સામગ્રી સંપુટો ધરાવે છે. નિવેશન મળતા કાર્ય કરે છે. ઇન્ટરનેટ તો વૈશ્વિક કક્ષાએ વ્યવહારિક રીતે વિશ્વના કોઈ પણ ભાગમાંથી અને સમગ્ર વિશ્વમાંથી સમયની મર્યાદા સિવાય વિવિધ દ્રષ્ટિકોણથી પુનઃ પ્રાપ્ત કરી શકાય તેવી માહિતીનો સંગ્રહ કરતા લાખો કમ્પ્યુટર્સને જોડતા કમ્પ્યુટર નેટવર્કનું નેટવર્ક છે. ઇન્ટરનેટની શરૂઆત કરવાનું પ્રારંભિક કાર્ય અમેરિકાના સંરક્ષણ વિભાગના એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી APRA દ્વારા 1960ના દાયકાના પ્રારંભમાં કરવામાં આવ્યું. APRAમાં કમ્પ્યુટર સંશોધન વિભાગના પ્રથમ વડા JCR લિંકલીડરને વૈશ્વિક કક્ષાએ પરસ્પર જોડાયેલા નેટવર્ક દ્વારા વિશ્વમાંથી કોઈપણ વ્યક્તિ ડેટા અથવા કાર્યક્રમની પ્રાપ્તિ કરી શકે તેવી કલ્પના કરેલ ઈસવીસન 1969માં નેટવર્ક સ્વરૂપમાં 4 યજમાન કમ્પ્યુટર જોડવામાં આવ્યા. 1972માં ઈમેલ નેટવર્ક ઉપર દાખલ કરવામાં આવ્યો. 1969માં 4 કમ્પ્યુટર નેટવર્ક હતા તે 1977માં વધીને 1000 અને 1987માં 28,000 અને 1997માં 2 લાખ થયા. ઇન્ટરનેટના સુંદર વિશ્વમાં દાખલ થવા માટે તમારે પર્યાપ્ત ક્ષમતાવાળું કોમ્પ્યુટર જે સાઉન્ડ કાર્ડ, અવાજ સાંભળવાની પ્રયુક્તિ સાથે સજ્જ હોય. ઇન્ટરનેટ જોડાણ જે તમે ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર ISP જેવા કે વિદેશ સંચાર સેવા નિગમ BSNL પાસેથી મેળવી શકો છો. એક અધિકૃત શબ્દ પાસવર્ડ જે ISP દ્વારા પૂરો પાડવામાં આવશે. આ પદ્ધતિમાં ઈમેલ અને વોઇસમેલ અવાજવાહી મોકલવાની અને પ્રાપ્ત કરવાની જોગવાઈ અને જ્યારે તમે બોલતા હોવ ત્યારે તે સાંભળનારને તમારો ફોટો મોકલી શકે તેવો કેમેરો ગોઠવેલો હોવો જોઈએ. હવે તમે ઇન્ટરનેટ તથા વર્લ્ડ વાઇડ વેબમાં દાખલ થઈ શકો છો. ગૂગલ જેવા શોધયંત્ર એટલે સર્ચ એન્જિનનો ઉપયોગ કરી મનમાં જે વિચાર આવે તે તમે શોધી શકો છો. શોધયંત્ર એ ગાડીના એન્જિન જેવું નથી. તે સાદા શક્તિશાળી કમ્પ્યુટર કાર્યક્રમ છે. તે સાયબર સ્પેસમાં અસ્તિત્વ ધરાવનાર આપેલ ચાવીરૂપ શબ્દની શોધ કરે છે અને આપેલ ચાવીરૂપ શબ્દ જ્યાં હોય તે વેબસાઇટની યાદી પૂરી પાડે છે. તમે કોઈ પણ વેબસાઇટ ઉપર ફક્ત ક્લિક કરીને નોંધેલી વિગત માહિતી પ્રાપ્ત કરી શકો છો. તમને જોઈતી માહિતી મેળવી શકો છો. ઇન્ટરનેટની સરખામણી વિશાળ ગ્રંથાલય જે પુસ્તકો, સામયિકો, સમાચારપત્રો, અહેવાલ, પેટન્ટ્સ, શોધ નિબંધો, વિડીયો, કેસેટ્સ અને તેવા બીજા સંગ્રહ ધરાવતું હોય તેની સાથે કરી શકાય.
તેમ છતાં આ ગ્રંથાલયોને આપણે ઇન્ટરનેટ કાલ્પનિક છે તેમ કહી સંબોધન કરીએ છીએ. ઇન્ટરનેટ એ સૌથી અગત્યનો સંદર્ભ સ્ત્રોત. ઇન્ટરનેટમાં તમે શબ્દકોશ, વિશ્વકોશ, વાર્ષિકીઓ, વાङ्મય સૂચિઓ, પ્રાથમિક સામાયિકો, દ્વિતીય કક્ષાના સામાયિકો, વ્યક્તિઓના જીવન ચરિત્રો, સ્થળોના વર્ણન અને તેવું બીજું શોધી શકશો. જ્યારે તમે ઇન્ટરનેટ ઉપર શોધ કરતા હોવ ત્યારે તમારે યાદ રાખવું પડશે કે ઇન્ટરનેટ ઉપરના તમામ પ્રલેખો બીજાણુ સ્વરૂપે છે. તે પૈકી તમામ વિનામૂલ્યે વાંચી શકાતા નથી અથવા ડાઉનલોડ કરી શકાતા નથી. વિશ્વમાં ઉત્પાદિત થયેલા પ્રત્યેક પ્રલેખ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ નથી. જે પ્રાપ્ય છે તે ફક્ત ઘણા થોડા ટકા છે. ઇન્ટરનેટ ઉપરના કેટલાક પ્રલેખ એવા હશે જે તમારા ગ્રંથાલયમાં પ્રાપ્ય નહીં હોય તથા તેથી વિરુદ્ધ પણ હોઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં કેટલાક પ્રલેખમાં ખૂબ જ અદ્યતન હશે કે જેનો પૂરક ભાગ તમારા ગ્રંથાલયમાં હોય. સામાન્ય રીતે ઇન્ટરનેટ ઉપરના પ્રલેખ મુદ્રિત પ્રલેખ કરતાં વારંવાર અદ્યતન થતા હોય છે. ઇન્ટરનેટ તમારા ગ્રંથાલયને પૂરક બની શકે છે, તેને દૂર કરી ન શકે. ઇન્ટરનેટ તમારા ગ્રંથાલયને અથવા તેના સંગ્રહને કોઈપણ રીતે વધારાનો ફાલતુ સંગ્રહ બનાવતું નથી. ઇન્ટરનેટ ઉપરના મોટા ભાગના પ્રલેખ ગ્રંથ સામિત્વ ધરાવતા હોય છે, એટલે કોપીરાઇટ ધરાવતા હોય છે. તેથી તેને સંલગ્ન સત્તાની અનુમતિ સિવાય ડાઉનલોડ કરવું તે બિનકાયદેસર છે. ઇન્ટરનેટ ઉપર ઘણા સામાયિકો અને સમાચાર પત્રો વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે. વાંચવા માટે અધિકૃત શબ્દ, પાસવર્ડની જરૂર નથી અથવા સ્થાનિક ટેલિફોન બિલ અને ઇન્ટરનેટની કિંમતો સિવાય તમારે વધારાની રકમ ચૂકવવાની નથી. અંગ્રેજી ઉપરાંત તમે હિન્દી, બંગાળી, તેલુગુ, મરાઠી અને અન્ય ભાષાઓમાં પણ તમે માહિતી મેળવી શકો છો. ગૂગલ શોધ યંત્ર ઉપર ઇન્ટરનેટમાં શોધ કરી શકો છો. હજારો સામાયિકો છે જેની ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્તિ, કિંમત ચૂકવવા આધારિત પ્રાપ્તિ કરી શકો છો. ઇન્ટરનેટ આવૃત્તિના કેટલાક લક્ષણો પૈકી એક લક્ષણ એ છે કે તમે તેની મુદ્રિત આવૃત્તિ પહેલાં તેને અદ્યતન અંકની નકલ મેળવી શકો છો. તેનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે અમેરિકન સામાયિકો દરિયાઈ માર્ગે આવતા, ટપાલમાં ભારત આવતા કે ભારત પહોંચતા ઘણો બધો સમય થતો હોય છે. અમેરિકામાં પ્રકાશિત થયાના 1 મહિનાનો અથવા તેથી વધુ સમય લાગે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા તમે તે જ સામાયિક તે જ દિવસે મેળવી શકો છો. સમાચાર પત્રની ઇન્ટરનેટ આવૃત્તિ દિવસમાં કેટલીક વાર અદ્યતન બનાવવામાં આવે છે. તેથી ઇન્ટરનેટ આવૃત્તિમાં ઘણા કિસ્સાઓમાં સમાચાર પત્રોની મુદ્રિત આવૃત્તિ કરતાં ઘણા અદ્યતન સમાચાર મળે છે. ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ઘણા પ્રલેખ માટે તમારે કિંમત ચૂકવવી પડે છે. આ કિંમત કેવી રીતે ચૂકવવામાં આવે છે તે જાણીએ. ધારો કે તમે તમારા ગ્રંથાલયના કેટલાક સામાયિકોના
ઇન્ટરનેટ આવૃત્તિનું લવાજમ ભરવા ઈચ્છો છો કે લવાજમ ભરવા માંગો છો, સૌ પ્રથમ ત્યારે સામાયિકના પ્રકાશકનો સંપર્ક કરવો પડશે. તે તમને રકમ ચૂકવવા માટે બિલ મોકલી આપશે. એકવાર તમે પેમેન્ટ મોકલી આપશો એટલે તમને આનુષાંગિક સામાયિકનું URL અર્થાત વેબ સરનામું તથા તેનો અધિકૃત શબ્દ પાસવર્ડ મોકલી આપશે. હવે તમે જ્યારે જરૂર હોય ત્યારે ઇન્ટરનેટ ઉપયોગ કરવાની સામાન્ય ક્રિયાને અનુસરીને સામાયિકની સંપૂર્ણ પ્રાપ્તિ કરી શકો છો. વર્લ્ડ વાઇડ વેબનું આદ્યાક્ષરી www છે. તે સામાન્ય રીતે વેબનો સંદર્ભ આપે છે. વેબને પોતાનો આધાર સામગ્રી સંપુટ ડેટાબેઝ નથી, તેમ છતાં તે બીજાઓના ડેટાબેઝની શોધ કરે છે અને જરૂરી માહિતી શોધી કાઢે છે. વર્લ્ડ વાઇડ વેબનું સર્જન સેન્ટર યુરોપિયન રિસર્ચ ન્યુક્લિયરના ભૌતિક વૈજ્ઞાનિક ટીમ બર્નર્સ લીએ હાઇપરટેક્સ્ટ મોડેલ અને થોડાક વિસ્તરણો સાથે સ્ટાન્ડર્ડ જનરલાઇઝ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ કરીને કર્યું હતું. વેબની શરૂઆત કરવા માટે આંતરરાષ્ટ્રીય દૂર પ્રત્યાયન નેટવર્ક ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક જરૂરી હતું, જે ઇન્ટરનેટ પૂરું પાડે છે. બર્નર્સ-લીએ પ્રલેખનું હાઇપરટેક્સ્ટમાં ઇન્ટરનેટ સરનામા સાથે સાંકેતિકરણ કર્યું અને જે કાર્યક્રમ જેને બ્રાઉઝર તરીકે ઓળખવામાં આવે છે તેના દ્વારા વાંચી શકાય અને પ્રલેખની હાઇપરટેક્સ્ટમાં પાઠ અને ચિત્ર આલેખન સાથે સર્વરમાંથી નકલ કરી શકાય. વેબ એ ફક્ત વૈજ્ઞાનિક માહિતીના આદાન પ્રદાન માટે નથી, પરંતુ ઉત્પાદનોની જાહેરાત, સમાચારના પ્રસાર, વિશ્વના જુદા જુદા ભાગોમાંથી મનગમતા વિચારોવાળા લોકો સાથે મૈત્રી કરવા, જીવનસાથીની પસંદગી કરવા અને તેવી બીજી ઘણી બધી વસ્તુઓ માટે પણ છે. આજે તે આપણી સંસ્કૃતિનો આંતરિક ભાગ પણ છે. વિશ્વમાં વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરીને સર્જન કરેલ આધાર સામગ્રી સંપુટો લાખોની સંખ્યામાં કમ્પ્યુટર ધરાવે છે. આ આધાર સામગ્રી સંપુટો જુદા જુદા કદના અને ગુણવત્તાવાળા અને આપણે જે કોઈ પણ વિષય વિચારીએ તેને સમર્પિત થયેલા હોય છે. આ આધાર સામગ્રી સંપુટમાંથી માહિતીની મેળવવા માટે યાંત્રિક પ્રક્રિયા જરૂરી હતી. ઇન્ટરનેટ અને વેબના જોડાણે સંયુક્ત રીતે મિકેનિઝમ પૂરું પાડ્યું છે. વાસ્તવિક જેવા આભાસી ઉત્પાદનો, આપણે કાચમાં જે છાપ જોઈએ છીએ તે આભાસી છાપ છે. વાસ્તવિક જેવા આભાસી પર્યાવરણમાં અવલોકન કરનાર તે પોતે પદ્ધતિનો ભાગ હોય તેવી લાગણી અનુભવે છે. આપણા પૈકી ઘણી ગાડીઓની સ્પર્ધાની વિડીયોથી આપણે પરિચિત છે. જે ક્ષણે સ્પર્ધા શરૂ થાય છે તે સમયે બીજી ગાડીઓની સાથે તમે પણ ડ્રાઇવિંગ શરૂ કરો છો. જો તમારી ગાડી
પાછળ રહી જાય તો સ્પર્ધામાં અન્ય ગાડીઓને પકડવા તમારી ગાડીની ગતિ વધારો છો અને આગળ જવા માટે લાઈન બદલો છો. જો કદાચ તમારી ગાડી બીજી ગાડી સાથે અથડાય તો અથડાવવાનો મોટો અવાજનું સર્જન થાય છે, જ્વાળાઓ નીકળે છે અને તમારી ગાડી રાખમાં પરિણમે છે. ધ્યાન રાખવું જોઈએ કે ધ્યાન રાખો, વાસ્તવમાં તમે હજુ પણ ખુરશી ઉપર સ્થિર બેઠા છો અને તમને કંઈ પણ થયું નથી. જો તમે ફરીથી રમવા ઈચ્છતા હો તો તમે ફરીથી રમત શરૂ કરી શકો છો. હવે અહીં આપણે આ લેક્ચર પૂરું કરીશું. પછીના લેક્ચરમાં આનો 6.4 સંગ્રહ માધ્યમ, સોર્સ મીડિયા અને એની અંદર દ્રશ્ય માધ્યમ, ચુંબકીય માધ્યમ અને સૂક્ષ્મ સ્વરૂપો વિશે ચર્ચા કરીશું. ફરી મળીશું. આજ માધ્યમ દ્વારા નમસ્કાર. स्वाध्यायः परमः